વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસીઆરટીના આપણા નવા રસાયણ વિજ્ઞાનના અભ્યાસક્રમમાં ધોરણ 11 પ્રકરણ 2 પરમાણુનું બંધારણ. આપની સાથે મેં છેલ્લા 2 એપિસોડમાં આ પ્રકરણ અંગે શરૂઆતના મુદ્દાઓની ચર્ચા કરી. આજે આપણે આપણા આજના એપિસોડમાં, આગળના એપિસોડમાં મેં જે ચર્ચા કરી તેમાં પરમાણુ રચના માટે પરમાણુમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન જે છે, જે મૂળભૂત કણો છે, તેમની શોધ કેવી રીતે થઈ એનો આપણે સારી ચર્ચામાં એનો ભાગ લીધો હતો. વિદ્યાર્થી મિત્રો, રુથરફોર્ડે થોમ્સનના નમૂનાને ચેલેન્જ આપી. રુથરફોર્ડે જે ગ્રહ મંડળનો નમૂનો આપ્યો એમાં મેક્સવેલ વૈજ્ઞાનિકે ચેલેન્જ આપી કે ગ્રહમંડળનો નમૂનો જે રજૂ કર્યો, તો ગ્રહમંડળના નમૂનામાં રુથરફોર્ડે શું કહ્યું, થોમ્સને શું કહ્યું હતું, તો કે ગોળો, પરમાણુ જે ગોળાકાર છે, ગોળો છે, સમગ્ર ધનભાર પ્રસરેલો છે, તેના ઇલેક્ટ્રોન છૂટા છૂટા તેમાં પ્રસરેલા છે, ગોઠવાયેલા છે, અને ઇલેક્ટ્રોનના ઋણભાર વડે ગોળામાં જે ધનભાર પ્રસરેલો છે તેનો વીજભાર તટસ્થ બને છે. એટલે પરમાણુની તટસ્થતા તે જાળવે છે, સ્થિરતા જાળવે છે વિદ્યુતભારની દ્રષ્ટિએ. પણ રુથરફોર્ડે જ્યારે આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો તો તેના નિષ્કર્ષ નીકળ્યા કે પરમાણુ તો સમગ્ર પોલો છે અને તેનું કેન્દ્ર અતિશય નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલું છે. ત્યારે આલ્ફા કણો પસાર થયા સોનાના વરખમાંથી, તો તેના દ્વારા પરમાણુનો ખ્યાલ મેળવ્યો કે પરમાણુની સ્થિતિ કેવી છે. એનો ધનભારિત ન્યુક્લિયસ કેન્દ્ર સ્થાને છે અને ઇલેક્ટ્રોન તેની આસપાસના અવકાશમાં ઘૂમે છે. રુથરફોર્ડે પરમાણુ નમૂનો આપવામાં એને વિગત રજૂ કરી કે સૂર્યમંડળમાં સૂર્ય કેન્દ્ર સ્થાને છે અને ગ્રહો બધી કક્ષાની અંદર કેન્દ્ર સ્થાને સૂર્યની આસપાસ ફરે છે, તેમ કેન્દ્ર સ્થાને પરમાણુ ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન કક્ષાઓમાં તેની ફરતે ફરે છે. આવો ગ્રહમંડળનો નમૂનો આપ્યો. પણ આ નમૂનો પણ અસ્વીકાર્ય રહ્યો. શાના કારણે? તો મેક્સવેલે જણાવ્યું કે કોઈપણ ગતિશીલ દ્રવ્ય જ્યારે પોતાનું પથ, સુરેખ પથ હોય એની જગ્યાએ વર્તુળાકાર પથમાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે, એટલે કે જ્યારે પોતાનું પથ બદલે તો સતત વિકિરણ રૂપે ઉર્જા ગુમાવતું રહે છે. ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે જ્યારે કેન્દ્રની આજુબાજુ ભ્રમણ કરતો હોય ત્યારે આ વીજભારિત કણ પોતાનું સુરેખ પથની જગ્યાએ જ્યારે વર્તુળાકાર પથ, એટલે પોતાનું પથ સતત વર્તુળાકાર માર્ગને કારણે બદલે છે, ત્યારે વિકિરણ રૂપે ઉર્જા ઉત્સર્જિત કરે છે. અને ઉર્જા વિકિરણ રૂપે ઉત્સર્જિત થાય તો ઉર્જાનો ઘટાડો થાય છે. ઉર્જાનો ઘટાડો થાય તો ગતિ ઉપર અસર થાય જ. તો જો ગતિ અચળ જાળવવી હોય તો આ ઇલેક્ટ્રોન ધીમે ધીમે ઉર્જા ગુમાવવાના કારણે એની કક્ષા, કેન્દ્રથી તેનું અંતર, કક્ષાની ત્રિજ્યા ધીમે ધીમે ઘટવા માંડે છે. પરિણામ એ આવશે કે સર્પિલાકારે ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે ફરતા ફરતા સતત ઇલેક્ટ્રોન ગુમાવતા છેલ્લે કેન્દ્રમાં ભળી જાય. એના માટેનો સમય પણ 10⁻⁸ સેકન્ડ જેટલો લાગે છે, અતિશય અલ્પ પ્રમાણમાં. અને કેન્દ્રમાં ઇલેક્ટ્રોન ભળી જાય તો પરમાણુનું પછી અસ્તિત્વ રહેતું નથી. પણ આવી ઘટના ક્યારેય બનતી નથી. અને આ પરમાણુનું અસ્તિત્વ ના રહે એનો અર્થ કે પરમાણુ સ્થાયી છે જ ને એવું થાય સાબિત. તો પરમાણુની સ્થિરતા રુથરફોર્ડનો ગ્રહમંડળનો નમૂનો સમજાવી શક્યો નહીં. આ ઉપરાંત
ગ્રહમંડળના નમૂના દ્વારા હાઇડ્રોજન પરમાણુનું જે ઉત્સર્જન વર્ણપટ છે તો વર્ણપટમાં રેખાઓ જે મળી તેના વિશે પણ આપણે આ ગ્રહમંડળના નમૂનાથી તેના ઉપર પણ પ્રકાશ પાડી શકાતો નથી. ગ્રહમંડળનો આ નમૂનો જો સ્વીકારીએ તો આ નમૂનામાં રુથરફોર્ડે રજૂ કરેલા નમૂનામાં ઇલેક્ટ્રોનની વહેંચણીનો કોઈ જ ખ્યાલ નથી. આપણે જાણીએ છીએ કે ઉર્જાના ચડતા ક્રમમાં કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, કક્ષાઓમાં જે કક્ષકો છે તે કક્ષકોમાં પણ ઉર્જાનો ચડતા ક્રમમાં થતી હોય છે, પણ આવી કોઈ ઇલેક્ટ્રોનના ગોઠવણી વિશેની પણ કોઈ માહિતી, વહેંચણીની પણ કોઈ માહિતી ન હતી. એટલે આ બધા મુદ્દાઓને કારણે આ નમૂનો પણ અસ્વીકાર્ય રહ્યો. ટેલિટોપ ઉપર આપ જુઓ તો એ વિગત મેં લખેલી છે અહીંયા. રુથરફોર્ડના ગ્રહમંડળના નમૂનાની ખામીઓ. પરમાણુ કેન્દ્રની આસપાસ કક્ષામાં વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન ભ્રમણ કરે ત્યારે સતત પ્રવેગિત થાય છે. વિદ્યુત ચુંબકીય સિદ્ધાંત પ્રમાણે ઇલેક્ટ્રોન જ્યારે પ્રવેગિત થાય ત્યારે વિકિરણ રૂપે ઉર્જા ગુમાવે છે. પરિણામે ઇલેક્ટ્રોનની ગતિ એટલે કે એનો વેગ અચળ રહેવા છતાં ઇલેક્ટ્રોન પરમાણુના કેન્દ્રની નજીકને નજીક ખસતો જાય છે અને માત્ર 10⁻⁸ સેકન્ડમાં જ કેન્દ્રમાં ભળી જાય. આવી સ્થિતિ સર્જાય, પરંતુ આવું થતું નથી. એટલે કે આ નમૂના દ્વારા પરમાણુની સ્થાયીતા સમજાવી શકાતી નથી. આ એની મર્યાદા થઈ. આ મુખ્ય મર્યાદા આ છે, માટે આ નમૂનો અસમર્થ રહ્યો અને અસ્વીકાર્ય રહ્યો. આની સાથે આપણે આગળ જોઈએ તો બીજી એની મર્યાદા કઈ છે તે કે આ નમૂના દ્વારા પરમાણુઓ દ્વારા જે રેખીય વર્ણપટ મળે છે, ઉત્સર્જન વર્ણપટ, તે સમજાવવામાં આ નમૂનો નિષ્ફળ રહ્યો. ત્રીજી મર્યાદા જુઓ કે પરમાણુમાં કેન્દ્રની ફરતે ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની વહેંચણી અને ઇલેક્ટ્રોનની ઉર્જા વિશે આ નમૂનો કોઈ માહિતી આપતું નથી. તમને અહીંયા આ સર્પિલાકાર માર્ગ દર્શાવીને બતાવવામાં આવ્યું છે કે આ રીતે ઇલેક્ટ્રોન સતત ઉર્જા ગુમાવતું રહે તો આ માર્ગે ભ્રમણ કરે છે તો ઇલેક્ટ્રોન સતત ઉર્જા ગુમાવતું રહે તો ઉર્જા ઘટવાને કારણે એનો પથ ધીમે ધીમે ઘટે અને છેલ્લે કેન્દ્રમાં ભળી જાય. આવી ઘટના સર્જાય જો આપણે રુથરફોર્ડનો પરમાણુ નમૂનો સ્વીકારીએ તો. અત્યાર સુધી આપણે આ બાબતની ચર્ચા કરી. વિદ્યાર્થી મિત્રો, ખાસ તો આપણે કેમેસ્ટ્રીમાં પાયાના ચેપ્ટર તરીકે આ પ્રકરણને પસંદ કર્યું છે, કારણ કે રસાયણશાસ્ત્ર આપણે શીખતા હોઈએ અને પરમાણુનું જ જ્ઞાન ના હોય, પરમાણુની જ સમજ ના હોય, એ કેવી રીતે ચાલે. અત્યાર સુધી તમે ઘણું બધું શીખીને આવ્યા છો, છતાં આપણે આજે ચર્ચા આપણે લીધી છે એની અંદર હું આપની સાથે ખાસ વાત કરવા માગું છું કે આપે જાણ્યું કે પરમાણુ આવી રીતે ગોળા જેવો છે અને ગોળો જે છે તેની સાપેક્ષમાં પરમાણુનું કેન્દ્ર ખૂબ અતિ નાના ભાગની અંદર સંકેન્દ્રિત થયેલું છે. આપણે એ પણ જાણીએ છીએ કે પરમાણુની ત્રિજ્યા 10⁻⁻10 મીટર છે, પણ એની સાપેક્ષમાં જે આપણું કેન્દ્ર છે એ પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા 10⁻15 મીટર છે. આટલા મોટા સર્કલમાં મેં આ ન્યુક્લિયસ તમારી સામે દર્શાવ્યું. એના પરથી તમને અંદાજ આવે છે કે મેં જે કહેવા માગું છું કે ત્રિજ્યાનો તફાવત પરમાણુની સાપેક્ષમાં પરમાણુના કેન્દ્રની ત્રિજ્યા જે છે એ સમગ્ર કદના 10⁵ 10⁵ ભાગની અંદર સંકેન્દ્રિત થયેલું છે. આ એક વાત આપણે ધ્યાનમાં રાખવાની છે. વિદ્યાર્થી મિત્રો, પરમાણુની જ્યારે વાત આપણે કરીએ તો પરમાણુ બે ભાગ ધરાવે છે. સામે જ છે આપણી સામે, જો એક તો ન્યુક્લિયસ અને બીજો આસપાસનો અવકાશ કે જેમાં ઇલેક્ટ્રોન હોય છે. તો આપણે હવે એના ઘટકોની વિગતોની વાત વિચારીએ કે પરમાણુ જે છે બે ભાગમાં આપણે વિભાજિત કરીએ, કેન્દ્ર અને એની બહારનો ભાગ. ચલો બહિર્કેન્દ્ર લખો અહીંયા. તમને ખબર છે કે કેન્દ્રમાં કયા કયા ઘટક કણો હોઈ શકે, મૂળભૂત કણો,
પ્રોટોન અને ન્યુટ્રોન. બહિર્કેન્દ્રમાં એટલે કે બાહ્ય કક્ષાઓના અવકાશમાં પરમાણુની કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન હોય છે. આ મૂળભૂત કણોથી પરમાણુ બનેલો છે. આજે મારે તમને થોડીક સ્પષ્ટતા કરીને તમારી સામે મારે ઘણી વસ્તુ સમજાવવાની છે કે પરમાણુ તમે જાણો છો કે દળ બરાબર પ્રોટોન અને ન્યુટ્રોનના દળનો સરવાળો એટલે પરમાણુ દળાંક થાય. એટલે કે પરમાણુમાં પ્રોટોન અને ન્યુટ્રોન બે ઘટકો છે. બંને એકમ દળ ધરાવતા ઘટકો છે. પણ વિદ્યાર્થી મિત્રો, હવે હું જે મુદ્દા અહીંયા ત્યારે તમારી સમક્ષ ક્લિયર કરું છું એ યાદ રાખજો કે માસ ઓફ પ્રોટોન જે છે એની સાપેક્ષમાં ન્યુટ્રોનનું દળ, માસ ઓફ ન્યુટ્રોન, થોડું વધારે છે. છતાં આપણે બંનેને એકમ દળ તરીકે માની લઈશું. હવે હું થોડા એની સાથે તમારી સાથે ચર્ચામાં થોડી વિગતો ઉમેરતો જઈશ. વિદ્યાર્થી મિત્રો, જો કોઈ પરમાણુમાં માની લો કે ન્યુટ્રોનનો વધારો કરવામાં આવે, ન્યુટ્રોન ઉમેર્યો, માની લો કે મેં એક જ ન્યુટ્રોનનો ઉમેરો કર્યો, તો શું થાય? ફરીથી પ્રશ્ન કરું છું કે પરમાણુના કેન્દ્રમાં, અત્યારે હું કેન્દ્રની જ વાત કરું છું, પછી આગળ વધીશું, તો કેન્દ્રમાં મેં શું વિચાર્યું કે હું એક ન્યુટ્રોનનો ઉમેરો કરું છું, તો શું ફેરફાર થાય? તો જો આપણે જાણીએ છીએ કે કેન્દ્રમાં ન્યુટ્રોન એ બરાબર શું, તો કે P વત્તા N, એનનો ઉમેરો કરીએ તો દળ વધે કે નહીં? એક ન્યુટ્રોન ઉમેરતા દળાંક કેટલા એકમ વધે? 1 એકમ વધે. વધે કે નહીં? વધે. આ એક વાત થઈ, દળાંક વધે. ન્યુટ્રોનનો ઉમેરો કરવાથી દળાંક વધે. પણ આપણે પ્રોટોનમાં એની સંખ્યામાં કોઈ જ ફેરફાર નથી કર્યો. એટલે કે પરમાણુનો જે ક્રમાંક છે ઝેડ, એ ઝેડ નિયત રહ્યો, નિશ્ચિત રહ્યો. પરમાણુ બદલાયો નહીં. તો હવે શું થાય? માની લો કે કાર્બન પરમાણુ છે મારી પાસે, જેનો ક્રમાંક 6 છે. સામાન્ય કાર્બન જે છે તેનું દળાંક 12 છે. પણ માની લો કે હું એમાં ન્યુટ્રોનનો ઉમેરો કરું તો હવે કાર્બન દળાંક 12ને બદલે 13 ધરાવશે. વિદ્યાર્થી મિત્રો, ન્યુટ્રોનનો ઉમેરો કરવાથી દળાંક જેમ વધ્યો, તો હવે આ બે અલગ અલગ સ્પેસીસ તમારી સામે જે છે ઘટકો, જેમાં કાર્બન દળાંક 12 અને કાર્બન દળાંક 13, જેમના પરમાણુ ક્રમાંક સમાન હોય અને દળાંક જુદા હોય, એને આપણે કોઈક નામથી ઓળખીએ છીએ. યાદ કરો, શું કહીએ છીએ એમને? સમસ્થાનિકો કહીએ છીએ. ઇઝ ઇટ? બરાબર છે. ન્યુટ્રોનનો ઉમેરો કરવાથી તત્વ સમસ્થાનિકમાં ફેરવાય છે. બીજી બાજુ વિચારો, મારો પ્રશ્ન ધ્યાન રાખજો, શું રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર થશે? બદલાશે? પ્રશ્ન વિરામ છે. નહીં બદલાય. કેમ? કારણ કે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા સરખી હોવાથી તે પરમાણુની કક્ષામાં ઇલેક્ટ્રોનની ગોઠવણીમાં સમાનતા હોવાથી આપણી રાસાયણિક પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોનને આધારિત છે, કક્ષીય ઇલેક્ટ્રોનને આધારિત છે, માટે રાસાયણિક ગુણધર્મો બદલાતા નથી. તો બીજો વિચાર કરો, ભૌતિક ગુણધર્મો બદલાય? તો તમે વિચારી શકો છો કે જો દળ વધે અને વાયુરૂપ અવસ્થામાં કોઈ પરમાણુનું દળ વધારે હોય તો એનો પ્રસરણ વેગ ઘટે. એ પ્રસરણનો વેગ એનો ભૌતિક ગુણધર્મ થયો. અને દળમાં પણ ફેરફાર થયો, એટલે દળની સાપેક્ષમાં પણ એ ભૌતિક ગુણ તેના દળની આધારે બદલાઈ ગયો. તો આ મેં તમને એક મુદ્દાની ચર્ચા કરી. મેં આપની સાથે એક મુદ્દાની ચર્ચા કરી, અને એ મુદ્દો કયો મેં તમને લીધો? વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે ચર્ચા સમજાવી તે મેં ન્યુટ્રોનના સંદર્ભમાં ચર્ચા સમજાવી. હવે હું પ્રોટોનના સંદર્ભમાં તમારી સાથે ચર્ચા કરું છું. તો માની લો એની એ જ વાત ફરીથી કે કોઈ પરમાણુ છે
એ પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનનો ઉમેરો કરીએ તો શું થાય? પરમાણુના કેન્દ્રમાં પ્રોટોનનો ઉમેરો કરીએ તો શું થાય? પહેલી વાત તો પ્રોટોનનું પણ દળાંક 1 એકમ છે, માટે પરમાણુનું કુલ દળ વધે કે ના વધે? તો પરમાણુ દળાંક એ બરાબર P+n હોય તો 1 એકમ વધે. એ વાત તો સાચી, કારણ કે આપણે શું કર્યું? પ્રોટોનનો વધારો કર્યો છે. 1 એકમ વધે, આ દેખાય છે તમારી સામે. એટલે માની લો કે મૂળભૂત તત્વ કાર્બન હોય તો હવે એનો ક્રમાંક 1 એકમ વધવાથી ક્રમાંક 7 ધરાવતું એ તત્વ કાર્બન નથી રહેતું, ક્રમાંક 7 વાળું તત્વ રહે, જેનું નામ છે નાઇટ્રોજન. ક્રમાંક બદલાયો તો કેન્દ્રમાં ધનભારિત પ્રોટોનની સંખ્યા એટલે કેન્દ્રીય ધનભાર પણ બદલાયો. શું શું ફેરફાર થાય છે એ શીખો. પ્રોટોનનો ઉમેરો કરવાથી પરમાણુમાં શું શું ફેરફાર થાય છે એ આપણે વિચારીએ છીએ. તો પરમાણુમાં પ્રોટોન ઉમેરવાથી દળાંક 1 એકમ વધ્યો, પરમાણુ ક્રમાંક 1 એકમ વધ્યો. 1 એકમ વધવાથી ઇલેક્ટ્રોન રચના બદલાઈ. જેવી ઇલેક્ટ્રોન રચના તમે કહેશો કે બદલાઈ તો રાસાયણિક ગુણધર્મો બદલાયા. બધા જ રાસાયણિક ગુણધર્મો નાઇટ્રોજનના કાર્બનથી જુદા. તો આ ફેરફાર તમે પ્રોટોનનો ઉમેરો કરીને સમજી શકો છો. હવે કઈ વાત રહી? તો હવે વાત થઈ પરમાણુ કેન્દ્રની અંદર આ બે ઘટકો જેની મેં વાત કરી એના નામની વાત કરીએ. તો પરમાણુ કેન્દ્રમાં સ્થાન ધરાવતા જે મૂળભૂત કણો છે એને આપણે નામ આપીએ છીએ ન્યુક્લિયોન્સ. સો યુ રિમેમ્બર, neutrons and protons are fundamental particles of the atom and are known as nucleons. आपने આ એક પાર્ટ મેં સમજાયો. કયો પાર્ટ? તો કે પરમાણુના કેન્દ્રની વિગત, તેના પ્રોટોનનું મહત્ત્વ, તેના ન્યુટ્રોનનું મહત્ત્વ, એના ફેરફારથી શું ફેરફાર થાય પરમાણુનું તે મેં સમજાવ્યું. હવે હું તમારી સાથે બાકીનો ભાગ જે છે ને બહિર્કેન્દ્ર એની વાત કરીશ, કે જેમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે અને ચોક્કસ ગોઠવણીથી ગોઠવાયેલા હોય છે, તેની ચર્ચા કરીએ. વિદ્યાર્થી મિત્રો, બહિર્કેન્દ્રમાં ઇલેક્ટ્રોન હોય છે. બહિર્કેન્દ્રમાં, પરમાણુના બહિર્કેન્દ્રમાં ઇલેક્ટ્રોન હોય છે, ઋણભારિત કણ છે. હવે પ્રશ્ન ફરીથી એનો એ જ, જો ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે તો? ચલો દળાંક વિશે શું કહેશો? દળાંક વિશે શું કહેશો? વોટ કેન બી ધ ચેન્જ ઇન ધ એટમિક માસ? આપણે ઇલેક્ટ્રોનને દળરહિત કણ કહીએ છીએ, માટે એ બદલાશે નહીં. બદલાશે નહીં, દળાંક બદલાશે નહીં. પહેલી વાત, ઇલેક્ટ્રોન ઉમેરાય કારણ કે દળરહિત કણ છે, કે ઇલેક્ટ્રોન દૂર થાય, પરમાણુનો દળાંક બદલાતો નથી. ઓકે, આપણે અત્યારે ચર્ચા કરી છે ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે તોની વાત છે. હવે કોઈ પરમાણુ છે એમાં ઇલેક્ટ્રોન ઉમેરીએ તો પરમાણુનું હવે રૂપાંતરણ થઈ જાય છે. વાયુરૂપ પરમાણુ હોય એમાં એક ઇલેક્ટ્રોન ઉમેરે તો વાયુરૂપ ઋણભારી આયન બને. તો 1 મોલ ઇલેક્ટ્રોન ઉમેરાતા 1 એકમનો ઋણભાર વધતા પરમાણુનું રૂપાંતરણ ઋણાયનમાં થાય. આ વાત તમારે સમજવાની છે. અને જો પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી દે તો ધનભારિત ધનાયનમાં, 1 એકમ ધનભારિત ધનાયનમાં તેનું રૂપાંતરણ થાય. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ખાસ શું શીખ્યા? કે પરમાણુની સંરચનામાં તેના મૂળભૂત કણો પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન એનું મહત્ત્વ શીખ્યા. અહીંયા ઇલેક્ટ્રોન અને પ્રોટોન, એના વીજભાર, એના દળની માહિતી, માસ, ઇલેક્ટ્રોનનો ચાર્જ, માસ ઓફ ઇલેક્ટ્રોન, એ બધું આપણે ગત એપિસોડમાં સારી રીતે ચર્ચામાં લઈ લીધી. વિદ્યાર્થી મિત્રો, હવે હું આજે આપની સાથે ખૂબ મહત્ત્વનો મુદ્દો ચર્ચવાનો છું.
તમે એક વસ્તુ સમજી લો કે જ્યારે આપણે ભણીએ છીએ, શીખીએ છીએ, તો લાઇન ટુ લાઇન વાંચી જવાનું નથી. નીકળતી દરેક લાઇનમાંનો કયો અર્થ કામનો છે એ આપણે નોંધવાનું છે, એને પકડવાનું છે, એની સાથે સંકળાયેલા મિનિંગનો અર્થ સમજ. કારણ કે મેં જે અત્યારે ચર્ચા કરી એ જ આપણા પ્રશ્નો છે નીટ અને જી માટેના, અને એને રિલેટેડ જ પ્રશ્નો બનાવવામાં આવે છે. તમે જાણો છો છતાં તમને જાણકારી, તમારી નોલેજને ટ્વિસ્ટ કરીને ટેસ્ટ કરવાના મારો પ્રયત્ન હોય છે. એટલે આ બાબત મેં તમને સમજાવી. આજે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણનો અભ્યાસ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ચુંબકીય વિકિરણ એટલે તમામ પ્રકારની આવૃત્તિવાળા વિકિરણોને આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ કહીએ છીએ. અને આજે આપણે ક્વોન્ટમ સિદ્ધાંત પણ શીખીશું. ક્વોન્ટમ સિદ્ધાંત. ક્વોન્ટમ એટલે ઉર્જાનું કોઈક ચોક્કસ એકમ, એને ક્વોન્ટમ નામ આપ્યું. અને આ શબ્દ મેક્સ પ્લાન્કે ક્વોન્ટમ થિયરી આપી. કાળો પદાર્થ, જ્યારે નામ જ આપ્યો કાળો પદાર્થ, કોને કહેવાય? એવો આદર્શ પદાર્થ કે જે તમામ પ્રકારની આવૃત્તિવાળા વિકિરણનું શોષણ એટલે કે અવશોષણ અને ઉત્સર્જન કરી શકે, તેને કાળો પદાર્થ કહ્યો. અને કાળા પદાર્થના ઉત્સર્જનમાં વિકિરણ રૂપે ઉર્જા જે ઉત્સર્જિત થાય છે તેનો અભ્યાસ મેક્સ પ્લાન્કે કર્યો. એણે જોયું કે આવા આદર્શ પદાર્થને ગરમ કરવામાં આવે તો વિકિરણ રૂપે ઉર્જા ઉત્સર્જિત થાય છે. આપણે એટલું સમજ્યા, મેં કહ્યું, તમે માની લીધું કે ઉર્જા ઉત્સર્જિત થાય છે, પણ ઉત્સર્જિત થતી ઉર્જા સળંગ નથી. ઇટ ઇઝ નોટ ધ કન્ટિન્યુઅસ ફ્લો ઓફ એમિટિંગ એનર્જી, પણ તૂટક 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 ઉર્જાના એકમના પેકેટ રૂપે, બંડલ રૂપે ઉત્સર્જિત થાય છે. આપણે સેજ વિચારીએ કે હું તમારી સાથે વાત કરી રહ્યો છું, તો હું વાત જ કરી રહ્યો છું, સાથે સાથે મારું શરીર શ્વસનનું કામ પણ કરે છે. શ્વાસ લઉં છું, શ્વાસ છોડું છું, પછી શ્વાસ લેવાની ક્રિયા છોડી લીધા પછીની આ તૂટક તૂટક છે એ કહેવા માગું છું. ધ રિધમ ઓફ રેસ્પિરેશન. તો શ્વસનની ક્રિયા જેમ તૂટક તૂટક છે, સતત નથી. શ્વાસ સતત હોત તો પછી આપણે ફુગ્ગો બનીને, સમજી ગયા ને? પણ એવું નથી. આપણા હૃદયના ધબકારા જુઓ તમે, ધબક ધબક, એટલે જે રીતે ફોર્સથી લોહી બહાર ફેંકે છે, જે પ્રમાણે લોહી આવે છે એ જ પ્રમાણે ફોર્સથી રિધમ વાઇઝ તે બહાર ફેંકે છે. તૂટક તૂટક એનું વહેણ છે. એટલે આ બાબતને મારે તમારે જણાવી છે. તો કાળો પદાર્થ હું તમારી સામે મૂકું કે મેક્સ પ્લાન્કે કાળા પદાર્થનું જેમાંથી ઉર્જાનું ઉત્સર્જન થાય છે તેની બાબત તમને બતાવું. આ મારી સામે કાળો પદાર્થ છે. એને ગરમ કરવાથી જે ઉર્જા વિકિરણ રૂપે ઉત્સર્જિત થાય છે એ તૂટક તૂટક છે. જો મેં અહીંયા આગળ આ બતાવ્યું છે, પછી વચ્ચે ગેપ છે, તમને વિઝ્યુલાઇઝ થાય છે, તૂટક તૂટક છે. એની સામે મેં સળંગ કેવી રીતે ફ્લો હોઈ શકે, આ સળંગ કર્યું કન્ટિન્યુઅસ. પણ એક્ઝેક્ટ કહું તો સળંગ ફ્લો ઉર્જાનો થતો નથી. ક્વોન્ટમ મેક્સ પ્લાન્કે એવું કહ્યું કે ક્વોન્ટમ રૂપે થાય છે. આ ઉર્જાના બંડલનું નામ એમણે ક્વોન્ટમ આપ્યું. ઓછામાં ઓછી ઉર્જા ધરાવતા ઉર્જાના પેકેટને ક્વોન્ટમ નામ આપ્યું. તો કાળો પદાર્થ જ્યારે વિકિરણનું ઉત્સર્જન કરે છે ત્યારે તે સતત ઉત્સર્જન કરતો નથી, તૂટક તૂટક ડિસ્ક્રીટ રીતે ઉર્જાના પેકેટ રૂપે અને તૂટક તૂટક ઉત્સર્જિત કરે છે. હવે આ ક્વોન્ટમ પ્રકાશના સંદર્ભમાં ઉર્જાના એ પેકેટનો વિચાર કરીએ ને તો ઉર્જાના નાનામાં નાના એકમને ફોટોન નામ આપે છે. પણ વિકિરણ પ્રકાશ રૂપે હોય તો એને ફોટોન કહીશું. બાકી
બધા જ વિકિરણ માટે એના ઉર્જાના એકમને આપણે ક્વોન્ટમ કહીએ છીએ. અહીંયા બીજું મેં વિધાન જે લખ્યું છે વાંચીએ કે વિકિરણના શોષણ કે ઉત્સર્જન દરમિયાન પદાર્થની ઉર્જામાં જો શોષણ કરે તો ઉર્જામાં વધારો થાય અને ઉત્સર્જન થાય વિકિરણનું તો ઉર્જામાં ઘટાડો થાય. અને આ વધારો કે જે ઘટાડો થાય છે તે તમે જો અહીંયા ઉત્સર્જન થાય એટલે અમુક ચોક્કસ સંખ્યાના ક્વોન્ટમ રૂપે ઉર્જા નીકળી હશે કે નહીં? ચોક્કસ સંખ્યાના ક્વોન્ટમ રૂપે ઉર્જા નીકળી હશે કે નહીં? હું સંખ્યા બોલું છું. તો ધેટ એનર્જી આ ઉર્જામાં જે વધારો થયો કે ઘટાડો થયો તે કેવો હોય? તો કે એ આ ક્વોન્ટમના પૂર્ણ ગુણાંકમાં હોય, પૂર્ણ ગુણકમાં હોય. 5 ફોટોન કે 5 ક્વોન્ટમ, 500 ક્વોન્ટમ, 5000 ક્વોન્ટમ. વિદ્યાર્થી મિત્રો, મેક્સ પ્લાન્કે પ્રત્યેક ક્વોન્ટમ માટે ઉર્જાનું મૂલ્ય આપ્યું E=hν, કારણ કે ઉર્જા જે તે વિકિરણની આવૃત્તિ સાથે સીધા જ સમપ્રમાણમાં ચલે છે. એનર્જી ઓફ ધ રેડિયેશન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇટ્સ ફ્રીક્વન્સી. E વેરીઝ ન્યૂ અને E વેરીઝ ન્યૂ, ધેરફોર E આપણે અચળાંક લઈશું ત્યાં પ્લેન્ક કોન્સ્ટન્ટ h, તો E=hν થયું. ન્યૂ ઇઝ ફ્રીક્વન્સી, આવૃત્તિ. તો દરેક ફોટોનની ઉર્જા કેટલી? તે ફોટોનની ઉર્જા, દરેક ક્વોન્ટમની ઉર્જા E=hν થાય. તો આ અહીંયા આગળ આપણી સામે એનું ગાણિતિક સ્વરૂપ પણ આપ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમારી સાથે આ પ્રકરણ મેં શરૂ કર્યું તે જ વખતે તમને મેં કહ્યું હતું કે નોટ અને પેન સાથે જ રાખવાનું, સારા સારા મુદ્દા તરત જ નોંધી લેવાનું, કારણ કે અહીંથી પેપર રિપ્લેસ થઈ ગયું પછી તમને ક્યારેક જોવા મળે, કારણ કે મેં લખેલી વસ્તુ છે, જોવા મળે કે ન પણ મળે, પણ અમે જે કામ અહીંયા તમારી સાથે કરીએ છીએ તે તમને આવનારા કોમ્પિટિટિવ એક્ઝામને લક્ષ્યમાં લઈને કરીએ છીએ. ટેક્સ્ટબુકમાં તો તમારી પાસે જે મેટર છે તે જ ચર્ચામાં લઈએ છીએ. તેમ છતાં કયા પ્રશ્નો ક્યાં હાઇલાઇટ થઈ શકે એમ છે તેને અમે ખાસ તકેદારી લઈશું. તો અહીંયા જુઓ, આપણે ગાણિતિક સ્વરૂપ જુઓ તો એક કોઈ પણ ક્વોન્ટમની ઉર્જા E ચલે છે તેની ફ્રીક્વન્સી, આવૃત્તિ માટે E = hν થયું. E એ એક ફોટોનની ઉર્જા છે. આ સૂત્રમાં આપણે જાણીએ છીએ કે આ આવૃત્તિ જે છે એનું મૂલ્ય c/λ છે. c પ્રકાશનો વેગ છે શૂન્યાવકાશમાં. તો આ ન્યૂને આપણે c/λ થી રિપ્લેસ કરીએ તો એનર્જી ઓફ ફોટોન બીકમ્સ hc/λ. અહીંયા તમને ફરી કહું કે c પ્રકાશનો વેગ છે જે અચળ હોય છે. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ હંમેશા અચળ હોય છે. આ એક ફોટોનની ઉર્જા થઈ મિત્ર, E=hc/λ. પણ એક મોલ ફોટોનની ઉર્જા ગણવું હોય તો શું કરવાનું? કંઈ નહીં કરવાનું, એવોગેડ્રો અંક વડે ગુણી નાખવાનું બસ. તો એવોગેડ્રો અંકને આપણે n થી સિમ્બલાઇઝ કરતા હોય તો જુઓ, આ Ne એટલે કે એક મોલ ફોટોનની ઉર્જા બરાબર આ સૂત્રમાં n થી ગુણવાનું, n × hc/λ થાય. અને એક મોલ ફોટોનની ઉર્જાને એકમ આપ્યો આપણે નામ, એ પણ એકમ બની ગયો ઉર્જાનો, એક આઇન્સ્ટાઈન કહે છે. એટલે મેક્સ પ્લાન્કે જે વાત કરી કે ઉત્સર્જન પામતી ઉર્જા કે અવશોષણ પામતી વિકિરણની ઉર્જા એ ફોટોનની સંખ્યા અથવા ક્વોન્ટમની સંખ્યાના પૂર્ણ ગુણકમાં હોય છે. એક ફોટોનની ઉર્જા તો કે hν, 2 ફોટોનની ઉર્જા twice hν, ટ્રિપલ ફોટોનની ઉર્જા 3hν, એટસેટ્રા લાઈક ધેટ. એ રીતે એક આઇન્સ્ટાઈન એટલે 1 મોલ ફોટોનની ઉર્જા, 2 આઇન્સ્ટાઈન એટલે 2 મોલ ફોટોન. એટલે આ તમારી સાથે હું ચર્ચા કરી, તમારા ધ્યાનમાં આવ્યું. કારણ કે આપણને પૂછવામાં આવતા એક્ઝામ્પલ્સ આ ઉર્જાને રિલેટેડ પૂછાય કે કોઈ વિકિરણની આવૃત્તિ આપી દેવામાં આવે અને ઉર્જા ગણો. આપણી પાસે સૂત્ર છે ઉર્જા ગણવાનું ફોટોનની આવૃત્તિ સામે. E=hν. આવૃત્તિને શું કરવાનું? પ્લાન્ક અચળાંક h સાથે ગુણવાનું. પ્લાન્ક અચળાંક hનું મૂલ્ય 6.626 10⁻34 જૂલ સેકન્ડ અચળ વેલ્યુ છે. એ હંમેશા યાદ રાખવાની વિગતો છે.
મોલ તો કે 6.022 10⁻23 એ સંખ્યા એ મોલ છે. એટલે આ બધા મૂલ્યો વારંવાર તમારે જોવાના, યાદ રાખવાના. પ્રકાશના વેગની વાત કરી, અવકાશમાં એટલે કે શૂન્યાવકાશમાં કોઈ પણ વિકિરણની ગતિ, પ્રકાશની ગતિ કેટલી હોય છે? 2.99 સમથિંગ છે. આપણે પૂર્ણ લઈએ તો 3.0 10⁸8 મીટર પર સેકન્ડ. મીટર એકમમાં લો તો 10⁸8 થાય છે, અને સેન્ટીમીટર એકમમાં લેવું હોય તો આ પ્રકાશનો વેગ 8 × 10⁻10 સેન્ટીમીટર પર સેકન્ડ. તો આ અચળાંકો છે. હવે તમારા મગજની અંદર આ વાત ચોખવટ થઈ ગઈ. સૂત્રમાં શું જોયું આપણે? ફરી જોઈએ તો કે E = hc/λ અને E = hν. આપણી પાસે બે સૂત્રો મળ્યા, E = hc/λ અને E = hc/λ. તો એમાં આપણે જો જોઈએ તો એક વાત સ્પષ્ટ ખ્યાલ આવશે કે E = hν દર્શાવે છે કે આવૃત્તિના સમપ્રમાણમાં છે. કોણ? એટલે કે ઉર્જા, વિકિરણની ઉર્જા આવૃત્તિના સમપ્રમાણમાં છે. અર્થ કરવાનો કે આવૃત્તિ વધે તો ઉર્જા વધે જ, આવૃત્તિ ઘટે તો ઉર્જા ઘટે, સમપ્રમાણ છે. અને આનું આ જ ઉર્જાનું સૂત્ર તે વિકિરણના તરંગ લંબાઈના અનુસંધાનમાં જુઓ તો E = hc/λ છે. આ સૂત્રમાં h પણ અચળાંક છે, પ્રકાશનો વેગ c પણ અચળાંક છે. તો E ચલે છે 1/λ. એટલે આ બાબત સૂચવે છે કે ઉર્જા, કોઈપણ વિકિરણની ઉર્જા તરંગ લંબાઈ વધે તેમ, બોલો શું? તમે વાક્ય પૂરું કરો. વિકિરણની ઉર્જા, વિકિરણની તરંગ લંબાઈ વધે તેમ તમારે કહેવાનું ઘટે છે. ઘટે કે નહીં? કારણ કે વ્યસ્ત પ્રમાણ છે. એક વધે તો સામેનું પરિબળ ઘટે જ. તમે બોયલો નિયમ જાણો, PV અચળ છે. PV અચળ છે એટલે P વધે તો કદે ઘટવું જ પડે, કે અચળાંક થોડી બદલાય. એક પરિબળ, એક ચલ વધે તો બીજા ઘટવા. ફરીથી ઉર્જા ચલે છે 1/λ, માટે તરંગ લંબાઈ વધે તેમ ઉર્જા ઘટે. આ રિલેશન તમારે દર વખતે હું અહીંયા ચર્ચામાં જેમ જેમ આગળ લઈશ એમ તમારે કહેતા રહેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, હમણાં આપણે જોઈ ગયા કે વિકિરણની ઉર્જા, ફોટોનની ઉર્જા, એક ફોટોનની કેટલી? તો કે hν, 2 ફોટોનની 2, 3 ફોટોનની 3 hν. એમાં આપણે અલગ અલગ લઈ શકીએ. MCQ માટે તમને દાખલાની અંદર 2 પરિસ્થિતિ આપી હોય અને સીધો જવાબ પૂછ્યો, વેલ્યુ આપી હોય તોય અને એમને એમ પૂછ્યું હોય તોય. તો જુઓ તો સૂત્ર E = hν છે. તો E1/E2 = ν1/ν2 થાય, કારણ કે E ચલે છે ν, સમપ્રમાણ છે. તો તમને એમ પૂછે કે ઉર્જા E1 સામે ν1 શું થશે? કારણ કે E2 અને ν2ની વેલ્યુ આપેલી છે. તો તમને ખબર છે કે E1/E2 = ν1/ν2. તો ν2 જડે કે નહીં? આ 4 પરિબળમાંથી કોઈ પણ 3 આપીને એકને પૂછવું હોય તો પૂછી શકાય. આ સીધું સૂત્ર મળે છે. આ જ સૂત્ર તમારે નોંધવાનું છે, આનો જ ઉપયોગ કરવાનો છે. તો આ વસ્તુ તમારા ધ્યાનમાં આવી. બીજી વાત, તરંગ લંબાઈના સંદર્ભમાં જુઓ. તરંગ લંબાઈના સંદર્ભમાં શું જોયું તમે? તો કે વ્યસ્ત પ્રમાણ છે એટલે E1/E2 થશે, કારણ કે E1 ચલે છે 1/λ1 અને E2 ચલે છે 1/λ2. માટે E1/E2 કહીશું તો વ્યસ્તનું વ્યસ્ત, એટલે આપણે λ2/λ1 મળે છે. એટલે આવી વસ્તુ તમારે ખૂબ જ સારી રીતે સમજવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધીમે ધીમે આ રીતે
વિકિરણના વિદ્યુત ચુંબકીય વિકિરણના અભ્યાસ ઉપર આગળ નીકળી રહ્યા છીએ. અહીંયા તમારી સાથે આપણે વાત કરી કે આપણે કઈ વાત કરી કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે અલગ અલગ આવૃત્તિ ધરાવતા છે, તો વિકિરણનો સ્વભાવ કયો હોય? તો જેમ્સ ક્લાર્ક મેક્સવેલે વિદ્યુત ચુંબકીય વર્ણપટ માટે, વિદ્યુત ચુંબકીય તરંગો માટે એમણે તારવ્યું કે તપાવેલા સળિયા અથવા તો બલ્બ, એ બલ્બની ફિલામેન્ટમાંથી જે ઉત્સર્જિત થાય છે પ્રકાશ, સતત પ્રકાશ મળે છે, એ પ્રકાશ આપણને વિકિરણની ઉર્જા રૂપે મળે છે. તમને ખ્યાલ હશે કે બહુ ગોળા સળગતા હોય આપણા વર્ગખંડમાં અથવા તો આપણા રૂમમાં, તો એની પણ આપણને ગરમીની એની પ્રતીતિ થાય છે. એ ઉર્જા જ છે. બીજી વાત, વિકિરણોનું સંચરણ પથ, એટલે વિકિરણ જે પથમાં પ્રસરે છે તે, તો સંચરણ પથ પરના આંદોલન એ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રને અને એકબીજાને લંબ હોય છે. વિદ્યાર્થી મિત્રો, વાત તો એમ છે કે માની લો કે આ પથ ઉપર વિકિરણ આપણું સંચરે છે, જાય છે. તો અહીં આગળ આ મેં લંબ જે બતાવ્યું છે અને બીજું લંબ આ છે. આ લંબ દિશા છે, આ જુઓ તમે, આપણા પથને આ લંબ દિશા છે. તો વિકિરણ આપણું આ રીતે પ્રસરતું હોય તો આ જે દર્શાવ્યું ને મેં, એ જો વીજ ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર દર્શાવતું હોય, તો આ ધરી 90 અંશના ખૂણે છે. તો ચુંબકીય ક્ષેત્ર જે આંદોલિત થશે એ આ દિશામાં થશે, જો આમ, એટલે કે આને સમાંતર થશે. પણ વીજ ક્ષેત્રથી ચુંબકીય ક્ષેત્ર જે છે તે લંબ દિશામાં, અને આ બંને ક્ષેત્રો, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે એકબીજાને લંબ છે, એ બંને ક્ષેત્રો જે પથમાં આ વિકિરણ સંચરે છે તેને લંબ છે. એટલે આ વાક્ય તમારે એ રીતે સમજવાનું છે. હું ફરી વાંચીશ, કારણ કે ઘણી વસ્તુ તમને લખેલી વસ્તુ ક્લિયર નથી થતી. મારે ક્લેરિટીનો મહત્ત્વનો પ્રયત્ન હોય છે. તો લેટેસ્ટ સી અગેન કે વિકિરણોના સંચરણ પથ પરના આંદોલન એ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રને અને એકબીજાને લંબ હોય છે. તો આ વસ્તુ તમને ખ્યાલ આવ્યો કે પથને પણ લંબ હોય છે અને આ બંને વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રો તેઓ પણ એકબીજાને લંબ હોય છે. આગળનો મુદ્દો જો કે વિદ્યુત ચુંબકીય તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. તમે આ જે સાંભળ્યું એના વિશે કંઈ સમજી શકો કે આપણી પૃથ્વીનું જે વાતાવરણ છે, જે દ્રવ્યના ઘટકો ધરાવે છે, એનું ક્ષેત્ર કેટલું છે? ખૂબ મર્યાદિત છે. અને પછી શું છે? તો પછી અવકાશ છે. સૂર્યથી આવતા વિકિરણો પૃથ્વી ઉપર સતત જે આવે છે, વચ્ચે અવકાશ જ છે. એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણોના પ્રસરણ માટે કોઈ માધ્યમની જરૂર નથી. ઇટ ડઝ નોટ નીડ એની મીડિયા. આ એની મૂળ વાત થઈ. તો ટેલિટોપ પર જોઈએ તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર જે વિકિરણો છે તેમના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. પછી વિદ્યુત ચુંબકીય વિકિરણો બે પ્રકૃતિ ધરાવે છે, કણ અને તરંગ પ્રકૃતિ. અને આગળ લાક્ષણિકતા, એનો સ્વભાવ જોઈએ કે વિકિરણની લાક્ષણિકતા શેના વડે દર્શાવાય? કાં તો તરંગ લંબાઈના સંદર્ભમાં, કાં તો આવૃત્તિના સંદર્ભમાં. તેઓ એકબીજાથી જુદા પડે છે. એટલે આ વાત થઈ વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વભાવની. અને એની સાથે હવે આપણે ધીમે ધીમે આગળ વધીશું કે વિદ્યુત ચુંબકીય વિકિરણને, હમણાં મેં વાત કરી કે વિદ્યુત ચુંબકીય વિકિરણોને તેમની તરંગ લંબાઈના કે આવૃત્તિના ક્રમમાં આપણે ગોઠવી શકીએ. કારણ કે એને મૂલ્યો છે, વધારાથી ઓછો જે એટલે ઉતરતા ક્રમમાં કે ઓછાથી વધારે
ચડતા ક્રમમાં આપણે ગોઠવણી કરી શકીએ. તમામ પ્રકારની આવૃત્તિને સમાવે તેવા વર્ણપટને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે છે. તમામ પ્રકારની આવૃત્તિને તેમના ચડતા ક્રમમાં ગોઠવો કે ઉતરતા ક્રમમાં ગોઠવો અને ગોઠવણી દ્વારા દર્શાવાતા વર્ણપટને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહે. આ વર્ણપટમાં વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ આવૃત્તિ ધરાવતા વિકિરણો કયા? તો કોસ્મિક કિરણો હાઈએસ્ટ ફ્રીક્વન્સી ધરાવે છે. ત્યાર પછીનું એક રિજિયન આવે છે વિકિરણોનું, એ છે ગેમા કિરણો. ગેમા કિરણોની આવૃત્તિ ઓછી છે કોસ્મિક કિરણોથી, અને ગેમા કિરણોની આવૃત્તિ વધારે છે. ત્યાર પછી આવનાર રિજિયન ક્ષ કિરણ પછી પારજાંબલી કિરણનો વિસ્તાર આવે છે, અને પારજાંબલી પછી અતિશય નાનો રેન્જ રિજિયન વર્ણપટનો વિશાળ વિદ્યુત ચુંબકીય વર્ણપટની સાપેક્ષમાં અતિ નાનો વિસ્તાર વિકિરણના આવૃત્તિના અનુસંધાનમાં અથવા તરંગલંબાઈના અનુસંધાનમાં 380 નેનોમીટરથી 740 નેનોમીટરની જે લંબાઈ છે એ લંબાઈની વચ્ચેનો વર્ણપટ એને આપણે દ્રશ્ય વર્ણપટ કહીએ છીએ. સમગ્ર વર્ણપટની સાપેક્ષમાં ખૂબ નાનો વિસ્તાર છે, 380 નેનોમીટરથી 760 કે 780 નેનોમીટર, જેને આપણી આંખ રંગ રૂપે કલર સ્વરૂપે પારખી શકે છે. ડેટ રિજન ઇઝ કોલ્ડ ધ વિઝિબલ સ્પેક્ટ્રમ, દ્રશ્ય વર્ણ. આપણને એ વિસ્તારનો જ અભ્યાસ ઉપયોગી છે અને વધુ કરીએ છીએ. એની પાર જાઓ તો બધા વિસ્તાર તો આવે છે, પણ એ વિસ્તાર આપણી આંખ ડિટેક્ટ નહીં કરી શકે. એને ડિટેક્ટ કરવા માટેના ઉપકરણો હોય છે. વી કેન નોટ સી ધેમ બટ વી કેન ફીલ ધેમ. એવી રીતે આ બાજુ પાર જાઓ જ્યાં તરંગ લંબાઈ 380થી ઓછી થતી જાય, તરંગ લંબાઈ ઓછી થાય, ફ્રીક્વન્સી વધતી જાય, તો પાર જાંબલી વિસ્તાર આવશે. વિદ્યાર્થી મિત્રો, જાંબલીથી લાલ સુધીનો વિસ્તાર, જાંબલી, નીલો, વાદળી, પીળો, જાની વાલી પીનાલા કે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી ને રેડ છેલ્લો. આમ જઈએ ને એક લાઈનમાં, તો જાંબલીથી લાલ તરફ જઈએ તો તરંગ લંબાઈ વધતી જાય છે. આપણે જે ક્રમમાં આવીએ છીએ ને ત્યાં આવૃત્તિનો ઘટતો ક્રમ છે અને તરંગ લંબાઈનો વધતો ક્રમ છે. મેં એક જ વાત કરી હતી અગાઉ હમણાં કે તરંગ લંબાઈ આવૃત્તિના વ્યસ્ત પ્રમાણમાં છે. આપણે કોસ્મિક કિરણો સૌથી વધારે આવૃત્તિ, પછી તો કે ગેમા કિરણ, પછી તો કે ક્ષ કિરણ, પછી પાર જાંબલી કિરણ, હવે દ્રશ્ય પ્રકાશ. એમાં જાંબલી જેની તરંગ લંબાઈ ઓછી પણ આવૃત્તિ વધારે, છેલ્લો આવતો પ્રકાશ લાલ જેની તરંગ લંબાઈ વધારે 380 નેનોમીટર, આવૃત્તિ જાંબલી કરતાં ઓછી. આ નાનો દ્રશ્ય પ્રકાશ છે જેનો આપણે અભ્યાસ કરીએ છીએ. પછી આવનારો જે વિસ્તાર છે જે પાર જઈશું તો લાલ પછી પાર લાલ એટલે કે પાર રક્ત, પાર રક્ત પછી સૂક્ષ્મ કિરણો એટલે કે જેને સૂક્ષ્મ કિરણોને આપણે માઇક્રોવેવ્સ કહે છે, ત્યાર પછી રેડિયો વેવ્સ આવે છે. એમ આખું એક વર્ણપટ, સમગ્ર વર્ણપટને આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટેલિટોપ પર એના માટે મેં દર્શાવેલું છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણો શું છે. એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણો એ ઉર્જા છે, એવી ઉર્જા છે કે જે જુદી જુદી શક્તિ સ્વરૂપે છે. જુદી જુદી શક્તિનું સ્વરૂપ છે. વિકિરણની ઉર્જા શું છે કે જુદા જુદા સ્વરૂપની શક્તિ છે. અચ્છા, તેમને આપણે કયા કયા કારકોથી અલગ પાડી શકીએ અથવા તો ઓળખી શકીએ? તો કે એમને સરખાવવા માટે તરંગ લંબાઈ ન્યુ, આવૃત્તિ, ઉર્જા ઈ અને તરંગ અંક ન્યુ બાર જે છે ને એને તરંગ અંક કહે, તરંગ સંખ્યા. આ 4 ફેક્ટરથી આપણે એમનું અલગીકરણ કરીશું એના વેલ્યુ આધારે.
ઓકે, મેં હમણાં જે વાત કરી વિદ્યુત ચુંબકીય વિકિરણ એના વર્ણપટની, તો પહેલાં કોસ્મિક, પછી ગેમા કિરણો, આ તમને દેખાય છે, આ ગેમા કિરણો, ત્યાર પછી ક્ષ કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણ, આ દ્રશ્ય પ્રકાશ, પછી પારરક્ત ઇન્ફ્રારેડ, માઇક્રોવેવ જેને આપણે સૂક્ષ્મ તરંગો કહીશું, અને રેડિયો તરંગો. આપણે માઇક્રોવેવ્સને સૂક્ષ્મ તરંગો કહ્યું, પણ રેડિયો તરંગોને રેડિયો તરંગો જ રાખ્યો, એનું કંઈ ગુજરાતી ના કર્યું. આપણે ગુજરાતી શબ્દો સાથે સાથે એના જે અંગ્રેજી શબ્દો છે તે પણ જાણતા રહેવા જોઈએ. આ અલ્ટ્રાવાયોલેટ છે, યુવી, જેને પારજાંબલી કહીએ છીએ. હવે જો મેં આખી જ આ વર્ણપટને ક્રમમાં દર્શાવ્યો છે, ફરી અહીંયા આગળ એની એ જ વાત આવી. કઈ? તો કે ઈ ચલે છે ન્યૂ અને ઈ ચલે છે 1/λ, એટલે કે વિકિરણની ઉર્જા સીધી ચલે છે આવૃત્તિ અને વ્યસ્ત પ્રમાણમાં ચલે છે તરંગ લંબાઈ. તો આ દિશામાં આપણે આગળ વધીએ કોસ્મિક કિરણોથી રેડિયો તરંગો તરફ, તો પહેલાં તો આવૃત્તિ ક્રમશઃ ઘટે છે. ઇઝ ધેટ ક્લિયર? આવૃત્તિ ક્રમશઃ ઘટે છે. તો તમને આવૃત્તિના ચડતા ક્રમમાં આપેલા આ જે રિજિયન છે એને ગોઠવો એવો પ્રશ્ન મૂકે તો તમને આવડે કે ના આવડે? આવૃત્તિના ચડતા ક્રમમાં આપેલા વિકિરણના વર્ગોનું વર્ગીકરણ કરો, આપેલા વિકિરણોનું, તો તમે એને ક્રમમાં ગોઠવી શકો કે નહીં? ગોઠવી શકાય, કે તમારી પાસે હવે આ વસ્તુ સમજી શક્યા છો. ચલો, આ દિશામાં આવૃત્તિ વધી, તો અહીંયા તમે સૂત્રમાં જુઓ, ઇઝ વેરીઝ વિથ ન્યૂ, એનર્જી આવૃત્તિના સમપ્રમાણ છે. તો હું અહીંયા એમ કહું કે આ વિકિરણ કોસ્મિક કિરણોથી રેડિયો તરંગોની દિશામાં વિકિરણો જે આવે છે જેની આવૃત્તિ ક્રમશઃ ઘટતી જાય છે, તો ઉર્જા શું થશે? તમારે તરત જ ઉર્જાને પકડી લેવાની. આવૃત્તિ ઘટે, ઉર્જા ઘટે, અને નેચરલી આવૃત્તિ ઘટે તો તરંગ લંબાઈ વધે. આ બે વસ્તુ થઈ. તો આ એકબીજાને સાંકળી લેતા પરિબળો આ આપેલા વિસ્તાર જે છે વિકિરણ, એ વિકિરણોના વિસ્તારને સાપેક્ષમાં આપણે એમ કહી શકીએ કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે. હું વિધાન બોલું, તમે નક્કી કરો કે અલ્ટ્રાવાયોલેટ કિરણોની ઉર્જા માઇક્રોવેવ્સ કરતાં વધારે છે. બોલો હા કે ના? તો કે આવૃત્તિ વધારે, એની ઉર્જા વધારે. તો કે આવૃત્તિ યુવી ગ્રેટર દેન માઇક્રો છે જ, કારણ કે ડાબી બાજુએ છે. સારું. અલ્ટ્રાવાયોલેટ વિકિરણની તરંગ લંબાઈ પારરક્ત તરંગ લંબાઈ કરતાં ઓછી છે. હા કે ના? તો કે આવૃત્તિ વધારે, તરંગ લંબાઈ ઓછી. આવૃત્તિ ઓછી, તરંગ લંબાઈ વધારે. તો મેં એ વાત વિધાન પર સાચું કહ્યું. એટલે તમારે આ જ વસ્તુ સમજવાનું છે કે તમને જે પ્રશ્નો અમે મૂકીએ છીએ ને, તે વિદ્યાર્થી મિત્રો એને રિલેટેડ મૂકીએ છીએ. મેં તમને અગાઉ કહ્યું કે આપણે દ્રશ્ય વર્ણપટ શા માટે અગત્યનો છે? કારણ કે આપણે જે ફિઝિક્સના કે કેમેસ્ટ્રીના કે ઉર્જાના જે કંઈ પ્રયોગો કરીએ છીએ એ આપણે આપણા દ્રશ્ય વર્ણપટના વિસ્તારના વિકિરણોનો ઉપયોગ કરીને કરીએ છીએ. અને એ બહારના જે વર્ણપટો છે અથવા એ બહારના જે વિસ્તાર છે વિકિરણોનો, એનો ઉપયોગ લિમિટેડ છે. આપણે વિજ્ઞાનના સંશોધન સાથે તેનો પણ ઉપયોગ કર્યા છે. વિદ્યાર્થી મિત્રો, તમને એ તો ખબર છે કે આકાશવાણી ઉપરથી જે પ્રસારણ થાય છે રેડિયો, તો રેડિયો તરંગો તેના માટે જવાબદાર છે. ટ્રાન્સમિશન ઓફ ધ રેડિયો વેવ્સ, જ્યાં આગળ સ્ટુડિયો હોય ત્યાંથી અવાજ આપણા યુનિટ સુધી આવે છે, એ રેડિયો તરંગો જવાબદાર છે. માઇક્રોવેવનો પણ ઉપયોગ છે. માઇક્રોવેવ્સ જેની તરંગ લંબાઈ ઓછી રેડિયો તરંગોથી, આવૃત્તિ વધારે, તરંગ લંબાઈ ઓછી, તો માઇક્રોવેવ જે સૂક્ષ્મ તરંગો, તેનો ઉપયોગ રડાર માટે થાય છે. શબ્દ રડાર નવો ના લાગવો જોઈએ, કારણ કે તમે 11માં ભણો છો, તમે ઘણું બધું વાંચન ધરાવો છો, અને આપણને ડિફેન્સ, આપણા દેશની સુરક્ષામાં જે મહત્ત્વનો એક ક્ષેત્ર છે તે રડાર છે. પરદેશી હુમલા સામે અથવા અવકાશી હુમલા સામે આપણે એને વોચ રાખી શકીએ તે રડાર યંત્ર છે. રડાર ઇઝ ધેટ. માઇક્રોવેવ્સ
તેમાં વપરાય છે. ઇન્ફ્રારેડ શબ્દ તો સાંભળ્યો હશે. તો ઘણા લોકોને તમે આ જ્યારે ફ્રેક્ચર થયું હોય કે એવું કોઈ વાગ્યું હોય કે કંઈક શરીરના બોન્સના પ્રોબ્લેમ થયા હોય, સ્વેલિંગ થયું હોય, ઘણી વખતે શેક, તો ફિઝિયોથેરાપિસ્ટ ઇન્ફ્રારેડ રેઝનો શેક આપે. બલ્બ ત્યાં ધરી દે, એના ઇન્ફ્રારેડ રેઝ ઇનર પાર્ટ સુધી પોતાની ગરમી પહોંચાડે છે. તો ગરમી માટે ઇન્ફ્રારેડ વેવ્સનો ઉપયોગ થાય છે. ક્ષ-કિરણો, તમે વિચારો, તરંગલંબાઈ ખૂબ ઓછી. આપણે ક્યારેક તો એક્સરેસના ફોટા જોયા જ હશે, તો જોયા હોય તો પણ પડાયા હશે. આપણે ઊભા રહેવાનું ને પેલા ફોટોગ્રાફર ક્ષ-કિરણનો ફોટોગ્રાફ જે લેનાર છે તે એમ કે આમ ઊભા રહો, પાછળ લેડની પ્લેટ કે કંઈક પ્લેટ મૂકે છે, મને ખબર છે, મેં મારા ફોટા થયેલા. ફોટો આપે છે આપણને. એટલે ભાઈ ફોટો આપે છે, હું તો છું જ નહીં એમાં. આખું સ્કેલેટોન દેખાય પણ ફિગર, બીજી આપણે મસલ્સ કે બધું ના દેખાય. કહેવાનો મતલબ ક્ષ-કિરણ સૂક્ષ્મ તરંગો છે. એક્સરેઝની અંદર માઇક્રોમાં માઇક્રો જે ઇન્જરી થઈ હોય, ડેમેજ આપણને થયો હોય, કંઈક ભાગી તૂટ્યું હાડકું, એ પણ એના દ્વારા આપણે જાણી શકીએ છીએ. અને કોસ્મિક કિરણો તો અવકાશીય ક્ષેત્રમાંથી આવતા કિરણો સાથે આવે છે. તો આ વાત થઈ વર્ણપટ, વિદ્યુત ચુંબકીય વર્ણપટની. તો અહીંયા આગળ તમે જુઓ ટેલિટોપ પર કે 10⁶ હર્ટ્ઝ એટલે કે આવૃત્તિ ધરાવતા જે રેડિયો તરંગો છે તે રેડિયો પ્રસારણ માટે ઉપયોગી છે. 10⁻10 હર્ટ્ઝની જે તરંગ લંબાઈ અથવા તો આવૃત્તિ ધરાવે છે તેમનો ઉપયોગ રડારમાં થાય છે. 10⁻13 હર્ટ્ઝ તરંગ આવૃત્તિવાળા જે પારક તરંગો છે તેનો ઉપયોગ ગરમી આપવા માટે થાય છે. 10⁻16 જે પારજાંબલી પ્રકાશ છે તે 400 નેનોમીટરથી 750 નેનોમીટર જે છે એના કરતાં ઓછી તરંગલંબાઈવાળા પ્રકાશ છે, તેનો પણ ઉપયોગ યોગ્ય રીતે થતો હોય છે. અને આ રીતે આપણે અનુભવી શકીએ છીએ કે આ 10⁻15 જે છે એ દ્રશ્ય વિભાગના વિકિરણનો વિસ્તાર છે, જેને આપણે તેના રંગ આપણે અનુભવી શકીએ છીએ. તો એની સાથે એક વાક્યમાં અહીંયા લખ્યું છે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ, એક્ઝેક્ટ વેગ, મેં તમને સીધો તો વેગ આપ્યો 3 × 10⁸ મીટર સેકન્ડ ઇનવર્સ પ્રકાશનો વેગ મેં તમને આપ્યો, પણ એક્ઝેક્ટ વેગ છે 2.997925 × 10⁸ મીટર પર સેકન્ડ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, મેં તમારી સાથે આજે ખૂબ મહત્ત્વની ચર્ચા કરી છે. તમને પરીક્ષામાં ક્યાં ઉપયોગમાં આવશે એ મુદ્દા મેં તમારી સાથે લીધા છે. સ્માર્ટ વિદ્યાર્થીઓ પોતે કોઈ પણ આવેલા પ્રશ્ન, હવે આપણી પાસે મેઇન કી આવી ગઈ છે, તો પછી ક્વેશ્ચન મે બી કમિંગ ઇન એની ડાયરેક્શન, વી કેન આન્સર એની ક્વેશ્ચન. મને તમારામાં વિશ્વાસ છે અને મને મારા કામમાં વિશ્વાસ છે. આજે થોડું ઘણું મેં વિકિરણની સાથે બાકી રાખેલું છે, એ પછીના એપિસોડમાં હું તમારી સાથે જોડાઈશ અને એને પૂર્ણ કરીશ. આપ મારી સાથે જોડાયા, આનંદથી તમે મારી સાથે શીખ્યા, આપનો આભાર અને ફરી મળીશું. જય હિન્દ, વંદે ગુજરાત.